હાલના સમયમાં ખેડૂતો કંઈક નવીન કરી મહત્તમ ઉત્પાદનના પ્રયાસો કરતા હોય છે, જેમાં ખાસ કરીને ઇઝરાયેલી કૃષિ પદ્ધતિનો ઉપયોગ કરી વર્ષમાં એકથી વધુને વધુ પાક ઉત્પાદન મળે તેવા પ્રયાસો હાથ ધરતા હોય છે. હાલમાં બોટાદના એક ખેડૂત 5 વર્ષ પહેલાં ઇઝરાયેલ દેશની કૃષિ ક્ષેત્રે મુલાકાત લઈ અન્ય ખેડૂતોને માર્ગદર્શન મળી રહે તે માટે ખેતી વિષયક કાર્ય પદ્ધતિ સૂચવવામાં આવી છે. આ અંગે વાત કરવામાં આવે તો બોટાદના ગઢડાના માલપરા ગામના ખેડૂત હિરજીભાઈ ભીંગરાડિયા પોતે 5 વર્ષ અગાઉ ઇઝરાયેલ દેશમાં ગયા હતા, જ્યાં કૃષિ ક્ષેત્રે અવનવી મુલાકાત લેવામાં આવી હતી અને તેની કાર્ય પદ્ધતિ કેવી છે, કેવા પ્રકારની ખેતી થઈ રહી છે, કેવા પ્રકારના ખેડૂતો છે, કેવા પ્રકારના લોકો છે તે અંગેની અન્ય ખેડૂતોને કાર્ય પદ્ધતિ સૂચવવામાં આવી છે. જ્યાં હિરજીભાઈ ભીંગરાડિયા પોતે પ્રથમ 100 થી 200 જેટલા ખેડૂતો ભેગા મળી સમૂહ ખેતી કરે છે, જેમાં જે ખેડૂત જે કામ આવડતું હોય તે કરે છે અને એનો પગાર બધાને સરખો હોય છે. તેવી અવનવી વાતો હિરજીભાઈ ભીંગરાડિયા દ્વારા કરવામાં આવી હતી. મારું નામ હિરજી ભીંગરાડિયા, ગામ માલપરા, તાલુકો ગઢડા સ્વામીના, જિલ્લો બોટાદ. ઇઝરાયેલ એટલે ઇઝરાયેલ મિત્રો, ઇઝરાયેલ તો એવો દેશ છે કે ત્યાંનો ખેડૂત એ માત્ર ખેડૂત નથી, પણ એ ખેડૂત છે, એ વૈજ્ઞાનિક છે, એ વેપારી છે અને ત્યાંનો કોઈ પણ નાગરિક છે, એક સૈનિક પણ છે. અમે એક 12મું ધોરણ ભણેલા વિદ્યાર્થીઓની ટુકડી નીકળી હતી ને અમારા નજરે ચડી. અમે પૂછ્યું ગાઈડને કે આ શું છે, તો એણે એવું કીધું કે અહીંયા 12 ધોરણ ભણ્યા પછી દીકરો હોય તો 3 વર્ષ, દીકરી હોય તો 2 વર્ષ લશ્કરની તાલીમ લીધા પછી જ એને કોલેજમાં એડમિશન મળે. એટલે ઇઝરાયેલનો ખેડૂત એ માત્ર ખેડૂત નથી, એ વૈજ્ઞાનિક છે અને બધું જ છે ખેડૂત. ત્યાં 2 જાતની ખેતી થાય છે. એક કિબ્યુચ કે છે, જેમાં 50, 100, 150 ખેડૂતો ભેગા થઈને સહકારી ધોરણે ખેતી કરે છે, કે જેમાં એવું હોય છે કે જેને જે કામ આવડતું હોય કરે, પગાર બધાનો સરખો. એનો મેનેજર હોય તો પગાર તો સરખો જ છે. મધની ખેતી જેને ફાવતી હોય મધની કરે, ગાયોનું કામ ફાવતું હોય ગાયોનું કરે, પગાર બધાનો સરખો. એક નિશાળે બાળકો ભણતા હોય, એક રસોડે બધા જમતા હોય અને જે કાંઈ નફો કે આવક થતી હોય બધા વહેંચી લેતા હોય. બહુ સરસ વ્યવસ્થા છે. અને બીજી એક વ્યક્તિગત ખેડૂત તરીકે પણ ખેતી કરી શકે એવી રીતની પણ સગવડ છે. પણ ત્યાં ઇઝરાયેલ એવી નબળી જમીનવાળો દેશ છે, એવા નબળા વરસાદવાળો દેશ છે કે ત્યાં જો એ લોકો બુદ્ધિથી કામ ન કરે તો કશું જ થઈ શકે એમ નથી. આપણે ત્યાં જે ડ્રીપ સિસ્ટમ આવી, પાણી ટીપે ટીપે વાપરવાની વાત, એ સંશોધન ઇઝરાયેલનું છે. આ એની જમીનમાં એ લોકોને ત્યાં દુષ્કાળો પડે અને પાછું એક ગજબનું કેવું છે કે પડે ત્યારે બરફ પડે, એટલે મોલાદને પણ એટલો બરફ માથેથી પડે કે મોલાદ અને બગાડી દે અને આમ ઓછામાં ઓછો વરસાદ પડે. એટલે બધામાંથી કેમ રસ્તો કરવો એ લોકોને આવડે છે. ખારેકનો પાક ને મુખ્ય પાક અમે જોયો. હવે તમે જુઓ, એને એમ કહે છે કે અમને મજૂરી મોંઘી પડે છે, તો ખારેકના ઝાડને નીચે ખડ થાય તો એને ગધેડા પાડ્યા હતા. ગધેડાને 2 બાજુ દાંત હોય, એ જમીનને અડીને નિંદામણ લઈ લે છે. ખજૂરને 2 જાતનો પાણીની નળીઓ હતી, એક ચાલુ પાણી, ચોખ્ખું પાણી, અને બીજું ચોખ્ખું કરેલું, શુદ્ધ કરેલું પાણી કે જે કાળી નળીઓમાં હાલતું હતું. અને અમુક ઊંચાઈથી વધારાનું ગમે એટલું ફાલ આપતો હોય છતાં એ ખજૂરીને પાડી દેવાની. એની પાસે એવું મશીન, એવી ઘોડી છે કે એ અમુક ઊંચાઈ સુધી જાય, એની માથે માણસ ઊભો હોય, એને લૂમને વધુ ફળ આવ્યા હોય તો અમુક લૂમ લઈ લેવાની હોય, પછી લૂમમાંથી અમુક ફળ ખેરી નાખવાના હોય, કારણ કે માપસરની સાઇઝના જ જો રહેવા દે તો મોટી સાઇઝ થાય અને એની ગુણવત્તા સુધરે. ખેતી એ સિવાય કોઈ શાકભાજીનો બગીચો હોય કે ગમે એનો હોય, પ્લાસ્ટિક માથે ડોમ સિવાય પ્લાસ્ટિકનો કે નેટ હાઉસ કર્યા વિનાનો કોઈ પણ પાક નહીં, સીધો પાક એક પણ નહીં. વધારામાં બીજું અમે જોયું કે કોઈ પણ ઝાડ ત્યાં બધું પ્રૂનિંગથી જ કરે છે, પેર ને બદામ ને આપણા આંબા ને બધાને. અને ક્યાંય ન જોયું એવું ત્યાં જોયું કે દરેકના ખામણામાં 3-4 લોખંડના ખૂંટા ખોડેલા હોય અને ઝાડને કાપ્યા, પ્રૂનિંગ કર્યા પછી
નવી ફૂટ થાય એને દોરો બાંધીને નીચે વાળી દીધેલું હોય. હવે આપણે તો ઝાડને નીચેની ડાળો કાપી નાખીએ છીએ. મેં એને પૂછ્યું, મેં કીધું આનું કારણ શું ભાઈ, આ ખૂંટા બાંધીને ડાળી નીચી કેમ રાખો છો? તો કે એ ગુરુત્વાકર્ષણના હિસાબે નીચેની ડાળીઓમાં જે ફાલ આવે છે, ફળ લાગે છે, મોટા હોય છે અને સ્વાદિષ્ટ હોય છે. બીજું એવું થયું કે અમે બદામના ખેતરમાં આંટો મારતા હતા, મેં ક્યાંય પાણીનો ધોરિયો ન પાડ્યો, ક્યાંય ડ્રીપની લાઈન ન પાડી. મેં એને પૂછ્યું કે આને પાણી કેવી રીતે આપો છો? તો કે અમે જમીનની અંદર 6-6 ઇંચે બે બાજુ 2 લેટરલ લાઈનો દોડાવેલી છે. મેં એને એમ કીધું અમારે હિન્દુસ્તાનમાં મેં મારી વાડીમાં કરી જોયું છે, પણ એમાં વનસ્પતિના મૂળ ઘૂસી જાય છે ડ્રીપરમાં, કાણા બંધ કરી દે છે. એટલે એણે એમ કીધું મને કે ઈરજીભાઈ આ ઇઝરાયલ છે, અહીંયા અમારે એવા ફિલ્ટર શોધાણા છે, એવી જાતનું રસાયણ શોધાણું છે કે અમે પાણીની અંદર એમાંથી વહન કરીએ એટલે અમારા મૂળને 6 ઇંચ છેટું રહેવું પડે. તમારા દેશમાં એ વસ્તુ એલાવ નથી. આ ઇઝરાયલ છે, સમજ્યા? અને ઇઝરાયલમાં હું તમને કહું કે ગરમ પાણી ઘરે ચૂલાથી કોઈને કરવાની મનાય, સોલારથી જ થવું જોઈએ. ગમે ત્યાં તમે ગેસ્ટ હાઉસમાં રોકાણા હો તો પીવાનું પાણી, નાહવાનું પાણી એ બધું પાણી એક જ છે, એટલું શુદ્ધ પાણી હોય. પણ તમે ખેતરોમાં તમે જુઓ તો જરા ખેતર હોય ને શેઢે એક તળાવડી હોય અને એમાં પાણી ભર્યું હોય, વરસાદનું પાણી એમાં એકઠું કરે અને એવું શુદ્ધ કરી અને બધી રીતે આપણે વાપરે છે. રસ્તાને કાંઠે ક્યાંય અમે ભીનું પાણી બગડતું હોય એવું ક્યાંય જોયું નથી, અને ક્યાંય ખરાબ પાણી વાપરવામાં આવતું હોય એવું નથી જોયું. હોટલોમાં અમે બધે જોયું, પણ ચોખ્ખું જ પાણી જે તમારે પીવાનું હોય એ જ પીરસાતું હોય. આ ઇઝરાયલ છે, સમજ્યા? ખેડૂત હિરજીભાઈ ભીંગડિયા દ્વારા જણાવવામાં આવ્યું કે ત્યાં ખેડૂત સદ્ધર છે, પોતે વૈજ્ઞાનિક પણ છે અને પોતે વેપારી પણ છે. ત્યાંનો ખેડૂત ખૂબ દિવસે દિવસે સદ્ધર બનતો જાય છે, કારણ કે તેની કાર્ય પદ્ધતિ કૃષિ વિષયકની કંઈ અવનવી હોય છે અને દરેક સમયાંતરે દરેક કાર્ય પૂરું કરવામાં આવે છે. જે અવનવી કાર્ય પદ્ધતિ થકી મહત્તમ ઉત્પાદન સાથે લાખો રૂપિયાની કમાણી મેળવી શકે છે. જે અન્વયે હિરજીભાઈ ભીંગડિયા દ્વારા ઇઝરાયેલની ખેતી વિષયકની કાર્ય પદ્ધતિઓ સૂચવવામાં આવી હતી.